નમસ્કાર, ઇન્ડિયા એક્ઝિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ, જેમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપનો વિજય થયો છે। ત્યારે આ 25 બેઠકો પૈકી કચ્છ લોકસભા બેઠકમાં પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો સતત ત્રીજી વાર વિજય થયો છે। ત્યારે કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મોરબી માળિયા વિધાનસભામાં કાર્યકરો દ્વારા કરવામાં આવેલા મતદાન જાગૃતિના કાર્યક્રમો તેમજ ભાજપને વધુને વધુ લીડ આપવા માટે કાર્યકરો દ્વારા કરવામાં આવેલા પ્રયાસને બિરદાવવા તેમજ મોરબીના મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે આજે લોકસભા સાંસદ વિનોદ ચાવડા મોરબી આવ્યા હતા અને સ્કાય મોલ ખાતે આવેલી હોલમાં તેઓએ કાર્યકરોને સંબોધ્યા હતા। આ દરમિયાન તેઓએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે મોરબી માળિયામાં વિસ્તારમાં અલગ અલગ સમસ્યાઓ છે, તે પૈકી પાણીની સમસ્યાઓનો પણ ઉકેલ લાવવો જરૂરી છે, જેથી તેઓએ આગામી દિવસોમાં માળિયા પંથક વિસ્તારમાં સિંચાઈનું પાણી સુવિધાઓ વધારવા ગામ લોકોને તેમજ ભાજપના પદાધિકારીઓ અને આગેવાનોને અપીલ કરી હતી કે તેઓ માળિયા તાલુકાના ગામડાઓની જઈ અને કૂવાઓ, બોર સહિતના જે લાંબા સમયથી બંધ પડ્યા હોય તેનું લિસ્ટ બનાવે અને તેની યાદી કાંતિભાઈ અમૃતિયા કે તેમજ તેઓને આપે, જેથી આ બંધ પડેલા કૂવાઓ અને બોરનું રિચાર્જ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં માળિયા મિયાણા તાલુકાના ગામડાઓને સિંચાઈ માટે તેમજ પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે તે અંગેનું પ્લાનિંગ બનાવી શકાય। આજરોજ મોરબી માળિયા વિધાનસભાના સૌ મતદારોનો, સૌ લોકોનો, કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીની અંદર જે સાથે સાત વિધાનસભા કચ્છ મોરબીની, જેમાં મોરબી વિધાનસભાનું પરિણામ જે પ્રથમ ક્રમાંકે રહ્યું છે, હું મોરબીની જનતા, સૌ મતદારોનો હૃદયથી આભાર માનું છું, એમને અભિનંદન આપું છું। અમારા પાર્ટીના સૌ આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, જેમણે સંકલન કરીને સાથે મળી કરીને છેલ્લા 2-2.5 મહિનાથી સતત મહેનત કરી છે, એમને પણ હું અભિનંદન આપું છું। આવનાર સમયમાં મોરબી જિલ્લાનો વિકાસ, મોરબી શહેરનો વિકાસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી સાથે રાખી કરીને અમે આગળ વધારવાના છીએ। વિકાસની દ્રષ્ટિએ મોરબી જિલ્લાની અંદર, મોરબી શહેરની અંદર ખૂટતું હશે એને પરિપૂર્ણ કરીશું અને સાથે સાથે જ્યારે મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે મળ્યો છે, મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે આવનાર સમયમાં સાથે મળી કરીને મોરબી શહેરને સ્વચ્છ રાખવું, મોરબી શહેરની માળખાકીય સુવિધાઓ, ટુરિઝમ ક્ષેત્રે, મોરબી જિલ્લાને ખેતીની દ્રષ્ટિએ, પાણીની દ્રષ્ટિએ દરેક બાબતમાં, કનેક્ટિવિટીની બાબત હોય, પછી હેલ્થ એજ્યુકેશનની બાબત હોય, દરેક ક્ષેત્રમાં અમે મોરબીને આગળ લઈ જઈશું અને મોરબી જે પ્રકારે સિરામિકના માધ્યમથી દુનિયાની અંદર જ્યારે મોરબીનું નામ છે, ત્યારે મોરબીના વિકાસ માટે સાથે મળી કરીને અમે બધા આગળ વધશું। સતત માળિયાનો જે પાણીના કે અન્ય બાબતના જે પ્રશ્નો રહેતા હોય છે, અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સતત કાર્યશીલ રહી કરી અને સરકાર સાથે સંકલન કરીને ખૂટતું પરિપૂર્ણ કરે છે। તમારા માધ્યમથી મેં આજે બધા અમારા કાર્યકર્તાઓને વિનંતી કરી છે, હું સૌ ખેડૂતો અને સૌ લોકોને પણ અપીલ કરું છું કે આપણને નર્મદાનું અને મચ્છુનું બંને પાણી તો આપણને મળશે, પણ સાથે સાથે વરસાદી પાણીના આપણે કઈ રીતે સંગ્રહ કરીએ એની એક ડિઝાઇન બનાવીએ। જે પણ પડતર આપણા બોર હોય, પડતર કૂવાઓ હોય, એમને રિચાર્જ કરીને આપણે વરસાદી પાણીને આપણે અટકાવીને એનો સંગ્રહ કરીએ, જે કચ્છની અંદર છેલ્લા અનેક સમયથી હું આ પ્રયોગો કરી રહ્યો છું, જેની સફળતા મળી છે। આ વખતે અમે માળિયા અને મોરબી જિલ્લાની અંદર પણ આ પ્રયોગ કરવાના છીએ, ત્યારે તમારા માધ્યમથી હું બધાને વિનંતી કરું છું કે આ બાબતની અંદર પણ તમે બધા આગળ આવો અને સહકાર આપો।